અમદાવાદમાં ફરી ઝડપાયો છે ઈ સિગરેટનો જથ્થો। બોડકદેવ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। દુકાનમાંથી 4,91,000ની કિંમતની 434 ઈ સિગરેટ ઝડપાઈ છે। બોડકદેવમાં સેલિસ્ટર ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનની અંદર દરોડા પાડવામાં આવ્યા। આરોપી મનન પટેલ અને મોહિત વિશ્વકર્માની ધરપકડ કરી લેવાઈ છે। તો અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી ઈ સિગરેટનો જથ્થો ઝડપાયો। દુકાનમાંથી 4,91,000ની કિંમતની 434 ઈ સિગરેટ ઝડપાઈ છે। બોડકદેવમાં સેલિસ્ટર ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનની અંદર દરોડા પાડવામાં આવ્યા, જ્યાંથી ઈ સિગરેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી મનન પટેલ અને મોહિત વિશ્વકર્માની ધરપકડ પણ કરી લેવાઈ છે। આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। જી ચેતન, ઈ સિગરેટનો જથ્થો ઝડપાયો છે, શું કાર્યવાહી? જી, અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને માલેતુજારનો નશો ગણાતા ઈ સિગરેટનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। રાજપથ ક્લબની પાછળ આવેલી રંગોલી રોડ પર સેલિસ્ટર ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડ બાદ મોટા પ્રમાણમાં ઈ સિગરેટ, રોકડ અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। જો જપ્તી કરેલો મુદ્દામાલની વાત કરવામાં આવે તો રૂપિયા 4,91,600 કિંમતની 434 ઈ સિગરેટ ઝડપી પાડી છે। તે ઉપરાંત 4,24,920 રૂપિયા રોકડ ઝડપ્યા છે અને તે સહિત 2 વાહનો પણ ઝડપી પાડ્યા છે। આમ સમગ્ર મુદ્દામાલની વાત કરવામાં આવે તો રૂપિયા 43,31,520 રૂપિયાનું મત્તા એસએમસી દ્વારા જપ્ત કરવામાં આવી છે। તે ઉપરાંત આરોપી મનન નરોત્તમ પટેલ અને મોહિત શિવગોપાલ વિશ્વકર્માની ધરપકડ પણ કરવામાં આવી છે। આમ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ઈ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ બોડકદેવ અને સિંધુ ભવન ઉપરાંત જજીસ બંગલો રોડ પર કેટલાક હાઈ પ્રોફાઇલ પાર્લરોમાં ખુલ્લેઆમ ઈ સિગરેટ સહિતનો નશાનો કારોબાર થઈ રહ્યો છે। પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ કેવી કાર્યવાહી કરવામાં આવે તે પણ આગામી દિવસોમાં જોવું રહ્યું। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।